મિત્રો સાચું કહેજો, જોતા જ લાગે છે ને મોંમાં પાણી આવી જાય એવું. તો તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો કાચી કેરીનું વઘાર્યું. મિત્રો તમે ક્યારેય આવી રીતે નહીં બનાવી હોય તેની ગેરંટી છે. હા, આ કાચી કેરીના વઘાર્યાને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ને બાકી મોંમાં પાણી આવી જાય એવું. કેમ છો મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શાકભાજી બધાને હવે ભાવતા નથી. ઘરમાં શું બનાવું શું ના બનાવવુંની ચર્ચાઓ ચાલી રહી છે. સવારે આ બનાવી તો હવે રાત્રે શું બનાવીશું. તો હું તમારા માટે એક સરસ મજાનું વઘાર્યું એટલે કે કાચી કેરીનું વઘાર્યુંની શાકની રેસીપી લઈને આવી છું. તો આ શાક ઝટપટ ફટાફટ 10 મિનિટમાં બની જશે અને આ શાકનો ચટકારો તમે એકવાર લેશો ને તો વારે ઘડે બનાવશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે કાચી કેરીનું વઘાર્યું. મિત્રો અહીં મેં 250 ગ્રામ કેરી લીધી છે. તો એકદમ તાજી કેરી લેવાની, તેનું શાક સરસ લાગે. જો આવી રીતે કડક હોવી જોઈએ, દબાવીએ ને તો કડક હોવી જોઈએ. આવી રીતે દબાવીને પછી લેવાની, તાજી લેવાની. અને આ કેરીના શાકને તમે એક આખો દિવસથી માંડીને 2 દિવસ સુધી ફ્રીજ વગર રાખી શકો અને ફ્રીજમાં 7 દિવસ સુધી આ શાકને તમે એરટાઇટ કન્ટેનરમાં સાચવીને રાખી શકો છો. તો આપણે આ શાકને સારી રીતે સાચવવા માટે આવી રીતે કોરી કરી લેવાની કેરીને, તો તમે સારી રીતે સાચવી શકો. પાણીવાળી ના હોવી જોઈએ. તો આવી રીતે તમારે બધી કેરીને કોરી કરી લેવાની છે અને પછી સમારવાની છે. તો આપણે બધી કેરીને આવી રીતે એકદમ કોરી કરી લઈશું અને મૂકી દઈશું આવી રીતે. તમે કોઈ પણ કેરી લઈ શકો છો, એવું જરૂરી નથી કે તમે આ જ કેરી લો, દેશી કેરી લો. પણ મને આવી એકદમ ફ્રેશ કેરી ગમે છે, તો મેં એકદમ ફ્રેશ આ કેરી મળી તો લઈ લીધી છે. તો અહીં બધી જ કેરી સરસ કોરી થઈ ગઈ છે. હવે આપણે કેરીને સમારી લઈશું. તો છાલ કાઢી લેવાની છે પહેલાં આપણે. તો આવી રીતે કેરી આપણે મોટા નાના કટકા તમને જેવા ગમતા હોય તમારે એવા કટકા કરવાના અને સમારી લેવાની છે. ગોટલીનો ભાગ કાઢી લેવાનો. તો આવી રીતે આપણે બધી જ કેરીને સમારી લઈશું. તો મિત્રો જોઈ શકાય છે મેં કેરીને સરસ રીતે જુઓ આવી રીતે કટકા કરી લીધા છે. ચાલો હવે આપણે કેરીનું શાક એટલે કે વઘાર્યું બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો ચૂલો સરસ સળગાવી લીધો છે. ચાલો આપણે હવે કઢાઈ મૂકી દઈશું. તો સૌથી પહેલા આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું. અડધી ચમચી રાઈ અને અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું. સૂકા મસાલા લેવાના છે. આખું મરચું, તજ, 2 લવિંગ, 3 મરી અને જે કંઈ પણ તમને આખા મસાલા ગમતા હોય ને તે બધા જ મસાલા તમે ઉમેરી શકો છો. અને આ મસાલા બળવા નથી દેવાના. ઉમેરીને તરત જ આપણે હિંગ ઉમેરીશું. આવી રીતે કરી પત્તાનો વઘાર કરીશું અને આપણે કેરી ઉમેરી દઈશું. આપણે અહીં સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે, પણ મીઠું થોડું ઓછું ઉમેરજો. કેમ એ તમને હું આગળ જણાવીશ. મિક્સ કરી લઈશું. મિત્રો કેરી જેટલી તાજી હશે ને આ શાકનો સ્વાદ એટલે કે આ કેરીના વઘારેનો સ્વાદ એટલો વધારે સરસ આવશે. જો મીઠું ઉમેરતા જ સરસ ગળવા લાગી છે કેરી. આપણે હવે કેરીને ઢાંકી દઈશું.
તો 2 થી 3 મિનિટ સુધી આપણે ઢાંકી રાખીશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે શાક જોઈ લઈશું અને વરાળનું પાણી અંદર ઉમેરી દેવાનું. જુઓ કેરી સરસ ગળી ગઈ. પાણી પણ ઉમેરવાની આપણે જરૂર ના પડે. હવે આપણે મસાલા કરી લઈશું. તો આપણે સ્વાદ મુજબ મરચું પાવડર ઉમેરીશું. હળદર થોડી ઓછી ઉમેરવાની, 1 ટીસ્પૂનથી પણ ઓછી. મિક્સ કરી લઈશું. તો 30 સેકન્ડ સુધી આપણે આવી રીતે મિક્સ કરવાનું છે. અને હવે આપણે અહીં મેં 250 ગ્રામ કેરી લીધી હતી, પણ છાલ અને ગોટલી કરતાં 200 ગ્રામ કેરી થઈ જાય. તો 200 ગ્રામ કેરી સાથે મેં 200 ગ્રામ ગોળ લીધો છે, દેશી ગોળ. મિક્સ કરી લઈશું. તો મિત્રો અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેરીને તમારે ટેસ્ટ કરી લેવાની. જો તમારી કેરી વધારે ખાટી ના હોય તો તમારે ગોળનું પ્રમાણ કેરીથી અડધા પ્રમાણમાં રાખવાનું. અને જો તમારી કેરી ખાટી હોય, જેમ મેં લીધી છે આવી દેશી કેરી, તો તમારે જેટલી કેરી હોય ને તેટલા જ પ્રમાણમાં ગોળ લેવાનો છે. જેમ કે મેં 250 ગ્રામ કેરી લીધી હતી, પણ 250 ગ્રામ કેરી સાથે શું થયું છે કે છાલ નીકળી ગઈ છે, ગોટલી નીકળી ગઈ છે. એટલે 100 ગ્રામ 50 ગ્રામ જેટલો ભાગ તો નીકળી જાય. એટલે મેં અહીં 200 ગ્રામ કેરી સાથે 200 ગ્રામ ગોળ લીધો છે. તો જુઓ, દેશી ગોળ લઈએ એટલે તરત સરસ મેલ્ટ થઈ જાય. તો જેવો ગોળ સરસ ઓગળી જાય એટલે આપણે અહીં 2 ચમચી ભરીને અથાણાનો સંભાર મસાલો ઉમેરીશું. મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણું કાચી કેરીનું વઘાર્યું. છે ને બાકી જોતા જ મોંમાં પાણી આવી જાય એવું બન્યું છે ને. ચાલો હું તમને સર્વ કરીને બતાવું. તો આપણે હવે મસ્ત મજાના કાચી કેરીના વઘાર્યાને સર્વ કરીશું. મિત્રો સાચું કહેજો, જોતા જ લાગે છે ને મોંમાં પાણી આવી જાય એવું. તો તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો કાચી કેરીનું વઘાર્યું. મિત્રો એકવાર આવી રીતે કાચી કેરીનું વઘાર્યું મારી રીતે બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ કેવું લાગ્યું ખાવામાં. તમે આ એકવાર બનાવશો ને તો પછી બનાવીને જ વારે ઘડે ખાશો અને કોમેન્ટમાં પણ મને કહેશો, તેની ગેરંટી છે. તો આ કાચી કેરીના વઘાર્યાને સરસ મજાનું ટેસ્ટ કરીને બતાવશે અમારી ત્રિશુ. ત્રિશુ ક્યારની રાહ જોઈ છે. મમ્મા જલ્દીથી બનાવો, મમ્મા જલ્દીથી બનાવો, ટ્યુશન જવું છે, લેટ થાય છે. એને ખાઈને જવું છે. મેં ખાઈને જ જઈશ. તો ચાલો ટેસ્ટ કરીએ. હું પણ સાથે ટેસ્ટ કરું. મારા મોંમાં પણ પાણી આવે છે. ચાલો. કેવું લાગ્યું? મજા આવી? મિત્રો આંગળા ચડતા રહી જવાય એવું ટેસ્ટફુલ જબરદસ્ત બને. હા, જુઓ નજીકથી બતાવું. જો મિત્રો તમે ક્યારે આવી રીતે નહીં બનાવી હોય તેની ગેરંટી છે. હા, આ કાચી કેરીના વઘાર્યાને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ને બાકી મોંમાં પાણી આવી જાય એવું. ફરીથી
અને મિત્રો હું દર વર્ષે જ્યારે પણ બનાવું છું, જેટલી વાર પણ બનાવું છું ને, જો ત્રીસું શું કહે છે મસ્ત. તો કાચી કેરી હંમેશા દેશી લઉં છું, ખાટી કેરી લઉં છું, તો તેનો ટેસ્ટ છે ને વધારે સરસ આવે છે. તો બનાવો તો દેશી કેરી મળે ને તો દેશી કેરીથી બનાવજો, મજા આવી જશે. આંગળા ચાટતા રહી જવા છે. મિત્રો તમને મારી આ સરસ મજાના કાચી કેરીના વઘારિયાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે ક્યારે બનાવી છે આવી કાચી કેરીની આવી રેસીપી તે પણ કહેજો. અને જ્યારે પણ તમે બનાવો ત્યારે મને કોમેન્ટમાં કહેજો કે હા બેન તમારી રીતે બનાવીને જોરદાર બની. તો એ શું ખુશ થઈ ગઈ છે. મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે, આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ. ચટાકો ચટાકો. મજા આવી ગઈ. બાય બાય ગટો. બાય બાય.